હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ભાખરી પીઝા, જે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને એકદમ ફટાફટ બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો મેં એક બાઉલમાં ભાખરીનો કે રોટલીનો લોટ લઈ લીધો છે, 1 વાડકી જેટલો. એમાં 1 વાડકી જેટલો મેં ઘઉંનો કકરો લોટ, કે જે આપણે લાડુમાં વાપરતા હોય, એ લીધો છે. અને એમાં મેં 1 ચમચી જેટલું જીરું આપણું આખું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. અને હવે આપણે આમાં મોણમાં ઘી કે તેલનો ઉપયોગ કરીશું. મેં આમાં મેલ્ટેડ ઘી નાખ્યું છે અને તે આપણે મુઠ્ઠી પડતું નાખવાનું છે, જેથી આપણા પીઝા એકદમ ક્રિસ્પી બનશે. અને હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને એનો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. આપણો ભાખરીનો લોટ આપણે થોડો કઠણ જ બાંધતા હોય છે. આમ પણ આપણે લોટને ઢાંકી અને લગભગ 5થી 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ફરીથી આપણે થોડું ઘી કે તેલ ઉમેરી અને લોટને ફરીથી થોડો સુવાળો કરી અને આપણે એને એક સરખા લુવા કરી લઈશું. આપણે એક લુવો લઈ અને આપણે ભાખરી વણી લઈશું. આપણે મીડિયમ થિકનેસવાળી ભાખરી વણીશું. અને હવે આપણે કોઈ ધારવાળું ડબ્બાનું કે કોઈ ઢાંકણ લઈ અને તમારી પાસે રિંગ કટર હોય તો તેનો ઉપયોગ કરવો, અને આવી રીતે આપણે ભાખરીને કટ કરી લઈશું. આપણે એમાં કાંટા ચમચીની મદદથી એમાં કાણા પાડી લઈશું, જેથી ભાખરી આપણી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી થાય. જો તમારે થીન ક્રસ્ટ પીઝા બનાવવા હોય તો તમારે ભાખરીને પતલી વણવી. આવી રીતે આપણે પહેલાં બધી જ ભાખરીઓને તૈયાર કરી લઈશું. હવે આપણે કોઈ નોનસ્ટિક તવી લઈ લઈશું, કે જાડા તળિયાવાળી તવી લઈશું, અને એના પર આપણે જે ભાખરીઓ તૈયાર કરી છે તેને મૂકી દઈશું. અને જે કાણાવાળો ભાગ છે તે આપણે નીચે રાખવાનો છે. અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી અને આપણે એને ભાખરીને દબાવતા જઈ અને એને શેકી લઈશું. મેં નાની નાની ભાખરીઓ કરી છે, જેથી મારી એક તવી પર મેં 3 ભાખરીઓ જોડે મૂકી દીધી છે. અને એને આપણે કાં તો કોઈ કપડાથી કે પછી તબેતાથી દબાવતા જઈ અને એકદમ ક્રિસ્પી ભાખરી કરી લેવાની છે આપણે એને. આવી રીતે મેં બધી જ ભાખરીઓને ક્રિસ્પી કરી લીધી છે અને મેં આવી રીતે કાણાવાળા સ્ટેન્ડ પર એને કાઢી લીધી છે. આપણે ભાખરીને એક જ સાઈડ શેકવાની છે. હવે આપણે સોસ તૈયાર કરી લઈશું. મેં અહીંયા પીઝા અને પાસ્તાનો સોસ લીધો છે, અને જેમાં મેં થોડો માયોનીઝ એડ કરી છે, થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, થોડું હર્બ્સ, અને જો તમારી પાસે સિઝનિંગ હોય તો તેમાં એડ કરી અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. તમે ફક્ત પીઝા પાસ્તાનો સોસ પણ ઉપયોગ કરી શકો. મારે થોડો વધારે સ્પાઇસી બનાવવું હતું, જેથી મેં ચીલી ફ્લેક્સ અને હર્બ્સ એડ કર્યા છે. જો તમારી પાસે પીઝા પાસ્તાનો સોસ ના હોય તો તમારે સિમ્પલવાળો કેચઅપ લેવાનો, એમાં રેડ ચીલી સોસ એડ કરવાનો, થોડી માયોનીઝ એડ કરવી, થોડા હર્બ્સ એડ કરવા અને ચીલી ફ્લેક્સ એડ કરી અને તમે એ પણ યુઝ કરી શકો. મેં આ બંને રીતે સોસને તૈયાર કર્યા છે. હવે આપણે જે ભાખરીનો બેઝ બનાવ્યો છે તેમાં જે શેકેલો ભાગ છે તે ઉપર રાખીશું, અને એના પર આપણે જે સોસ બનાવ્યો છે તે સ્પ્રેડ કરી દઈશું. એના પર થોડી આપણે ચીઝ એડ કરીશું. મેં ચીઝની ડાઈઝ એડ કરી છે, અને એના પર જે તમારી પાસે વેજીટેબલ હોય તો તે તમારે એડ કરવા. મારી પાસે 3 જાતના કેપ્સિકમ હતા, તો મેં તે કેપ્સિકમ, થોડા મકાઈના દાણા, થોડા કાંદા અને ટામેટાને ઝીણા ઝીણા કટ કરી અને એ ઉમેર્યા છે. આપણે ફરીથી એના પર થોડી ચીઝ એડ કરી દઈશું, અને પછી ચીલી ફ્લેક્સ, હર્બ્સ અને પિઝા સિઝનિંગ એના પર એડ કરી દઈશું. આપણે હવે એક નોનસ્ટિક તવી પર થોડું બટર લગાવી દઈશું, અને જે આપણે પીઝા રેડી કર્યો છે તે એના પર મૂકી અને કોઈ કાચનું ઢાંકણ એના પર ઢાંકી દઈશું, અને એને આપણે ધીમે તાપે થવા દઈશું. લગભગ 2થી 3 મિનિટ જેવી થવા આવી છે, તો અમારા પીઝા રેડી થઈ ગયો છે. તો હવે હું એને ટ્રાન્સફર કરી લઈશ. આવી રીતે આપણે બધા જ પીઝાને રેડી કરી લઈશું. તમારે જો થોડું વધારે ચીઝવાળું ખાવું હોય તો આવી રીતે મેં અમુક પીઝા ઉપર જે ચીઝના ક્યુબ આવે છે તે પણ મેં એમાં છીણીને ઉમેર્યા છે.
તો આપણો પીઝા એકદમ રેડી છે અને તમે એકવાર આવી રીતે પીઝા બનાવશો તો બહારનો પીઝા આપણે ખાવાનો ભૂલી જશો. એટલા ટેસ્ટી આવા પીઝા બને છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.